તો આજે યોગી મહારાજના આપણે થોડાક પ્રસંગો અને એના ગુણ, જેનામાંથી આપણને સારી પ્રેરણાઓ મળે. વિશેષતા તો એ છે કે યોગી મહારાજને એટલી અગવડની અંદર અખંડ આનંદ રહેતો. એ કોઈ દુનિયાના માણસને ના રહે. અપમાન કરે ને એમાં પણ આનંદ, ગમે તેવી મુશ્કેલીમાં આનંદ, અને એની જોડે રહેતા હોય ને બધાને આનંદ જ કરાવે. મુંબઈની અંદર બાપા સભા કરતા હતા ને એક શેઠ ઉભા થયા. બાપા કે ક્યાં જાઓ છો? કે જરાક ઓફિસમાં જઈ આવું. બાપા કે જરાક ન જશો, આખા જજો પાછા. ચાલુ સભામાં જ ગમત કરે બાપા. અને વાતો બધી જોઈ છે આપણે બોધ કથામાં. તો યોગી મહારાજ કાંઈ વાત હોય ને કે લો ખાનગી વાત કરી. ખાનગી વાત માઇકમાં કરવાની હોય, એક ખાનગી વાત કરી લે, બધા એકાગ્ર થઈ જાય. અને પછી બાપા દ્રષ્ટાંતો જ આપે. બધા એની કથામાં બધા દ્રષ્ટાંતો જ હોય વધારે. પણ યોગી મહારાજ ભોળા ભલા દેખાતા, પણ ભલ ભલાને ઢાળી દેવા પુરુષ હતા. એકવાર જોગમાં આવે ને માણસ ખસે જ નહીં. બધાના વખાણ એવા કરે, માનતાને એવા આપે, કોઈનું અપમાન કરે નહીં. કોઈ કીર્તન ગાય ને તો બાપા કે ઓહો મૂર્તિ ખડી કરી દીધી, આ તો બ્રહ્માનંદનો અવતાર છે એવું કે. કોઈ શેઠ આવ્યા હોય તો એ બાપા કે નાળિયેરના પાણી પીવડાવો શેઠ બાપાને. હવે નાળિયેર તો મંદિરમાં ક્યાં હતા? એની ગાડીની ડેકીમાંથી નાળિયેર કાઢવાનું આપણે, અને એનું એનું પાણી એને પીવડાવવાનું. બાપા કે નાળિયેરના પાણી પીવડાવો ક્યાંથી લેવા? ડ્રાઈવરને કે ભાઈ શેઠને પાવાનું છે એટલે એનું એનું હોય. પણ બાપા એવું બોલે ને એટલે બધા પાણી પાણી થઈ જાય. અને સ્વામી તો કે જવા નહીં દઈ, જમ્યા વગર તો જવું નહીં, 2 દાડા રહી જાવ નકર મોટર આડા હોઈ જશું, મારા ગળાના હામ છે ને. આવું બધું યોગી મહારાજનો પ્રેમ. ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, આ બધા વિવેક સાગર સ્વામી સાધુ થાય. ડોક્ટર સ્વામી તો કે જો સાધુ થવાની વાત કરશો ને તો મંદિરમાં જ નહીં આવવું પડે, સત્સંગમાં જ નહીં આવવું. યોગી મહારાજને સ્પષ્ટ કહી દીધું ડોક્ટર સ્વામી. પણ યોગી બાપાનું નિશાન હતું કે આ બધાને બનાવવાના જ છે. તો વિવેક સાગર સ્વામી બધા આવા બધા ભણેલા ટેક્સટાઇલ એન્જિનિયર, સારા સારા ડિગ્રીઓ એ જમાનામાં મેળવી અને ડોક્ટરો થઈ, અને એ જમાનામાં યોગી મહારાજની ભેગો આ ભીડો વેઠવો, ગામડામાં ફરવું, અને ઉનાળાના તાપમાં અપવાસ કરાવે. અડવાડમાં વિવેક સાગર સ્વામી આવ્યા, નારાયણ ભગત એનું નામ, એટલે યુવકમાં જ નારાયણભાઈ હતું પાટણી. અને બાપા ઉઠીને સીધા ગયા ડેલા બારી આગળ, દરવાજા આગળ. ઓહો મારા જીવન પ્રાણ આવી ગયા. બથમાં લઈને એવા ભેટ્યા, સ્વામી કે શરીર કેમ ફૂંકાઈ ગયું છે? જગતને ગંધ કાઢી નાખી છે. આમ યોગી મહારાજ એવું બોલે ને વારી જાય માણસ. આજે વાણી છે ને યોગી મહારાજની એટલે કહેવાય છે કે અમૃતથી ભરી. અમુકની વાણી છે ને, મહંત સ્વામી પ્રવચન કર્યું છે કે વાણી કરાવે લાણી અને વાણી ફેરવે પાણી. એમ યોગીજી મહારાજની એવી પવિત્ર વાણી, એના પ્રસંગો આપણે જોશું. યોગી બાપા છે કોઈ દાડો ક્યારેય એને આનંદ એનો જ હતો, અવગુણ જ ન લે કોઈનો, જિંદગીમાં નહીં. બાપા કે ઝેર પીવાનો રસ્તો છે, એ રસ્તા જ બંધ. આફ્રિકામાં યોગી મહારાજ એક ચંદુભાઈની ગાડીમાં બેઠા હતા, અને ગાડી ચંદુભાઈ હાંકે ને યોગી મહારાજ તો આંખો બંધ કરીને માળા ફેરવી, અને ચંદુભાઈ ગાડી ઊભી રાખી અને નીચે ઉતર્યા. એટલે બાપાએ આંખો ખોલી કે શું થયું ભાઈ, ગાડી બગડી ગઈ, પંચર પડ્યું? કે ના બાપા, પાટીઓ ખસેડવા ઉતર્યો છું. કેમ પાટીઓ ખસેડવું? એ કે પાટીઓ લખ્યું છે ડાયવર્જન. તો સ્વામી કે પણ આપણે ફેરવીને લઈ લો ને, બીજો રસ્તો છે. કે બીજો રસ્તો છે ને એ તો 2-4 કિલોમીટર દૂર છે ને, તો સામે જ ગામ છે. પણ આ લખ્યું છે ને બાપા કે એ તો આ તો પુલ બની ગયા હોય ને તો પાટિયા કોઈ ફેરવતું જ નથી આફ્રિકામાં, કે રસ્તો ચાલુ થઈ ગયો હશે. સ્વામી બીજી વાર ના પડી ને તોય પેલી ગાડી પાટીઓ ખસેડીને જવા દીધી. ગામની ભાગોળ આવી ને તો પુલનું કામ ચાલુ, અને ગાડી વળે નહીં. ત્યાં 1.5-2 કિલોમીટર ગાડી રિવર્સ કરવી પડી. યોગી મહારાજ કેવું બોલ્યા કે અક્ષરધામના ગેટ આગળ પહોંચી ગયા હોય ને આપણે, જો કોઈનો અવગુણ લેશો ને તો ત્યાંથી ગાડી રિવર્સમાં આવશે. બાપા કે યોગી મહારાજ છે ને આમ તરત એવું આપી જ દે મુદ્દો એવો. એટલે રસ્તા જ બંધ. અને ગોંડલની અંદર એક આપણે ગોવિંદસિંહ ચુડાસમા, એ પોતે યોગીજી મહારાજના જોગમાં આવ્યા. આમ તો શાસ્ત્રી મહારાજના જોગમાં આવેલા, પણ ગઢડાની જગ્યા છે ને, ગઢડા મંદિરની જગ્યા, એ જગ્યા એ ગોવિંદસિંહ ચુડાસમા કલેક્ટર આવેલા ભાવનગરમાં. સ્વતંત્ર ભારત ઓલા રજવાડા બધા એક કર્યા વલ્લભભાઈ સરદારે. એ વખતે જયારે અંગ્રેજો ગયા ત્યારે એમને કલેક્ટર તરીકે પહેલા કલેક્ટર નિમાણેલા ભાવનગરમાં, અને આપણે ગઢડાની જગ્યા એ ગોવિંદસિંહ ચુડાસમાએ આપેલી. હવે એમની લગ્ન એની દીકરીના કર્યા, અને 12-15 વર્ષ થયા પણ કોઈ દીકરો નહીં. મોટા મોટા ડોક્ટરોની દવા કરાવી પણ એને ત્યાં સંતાન થાય નહીં. અને આની બાપાને વાત કરી, બાપા મારી દીકરી છે, હર્ષકુંવરબાઈનું નામ છે,
અને એને દીકરો થતો નથી, આશીર્વાદ આપો. બાપા કે મુક્ત સિંહ નામ રાખજો. મુક્ત સિંહ, દરબારમાં સિંહ બોલે પણ પાછો મુક્ત, કારણ કે ભગવાનના આશીર્વાદ ન હોય ને મુક્ત જ હોય. તરત જ એને બીજે વર્ષે દીકરો થયો. યોગી મહારાજ એ વખતે વાસણો ઉડકે પણ આશીર્વાદ કેવા આપે. એકવાર તો માંડવામાં યોગી બાપા ગયા તો એક જૂઠાભાઈ નામ એનું. બાપા કે આરતી કરવા તમારા દીકરાને બોલાવો, કે બાપા દીકરો જ નથી. બાપા કે હોય ગરસ્તને દીકરો જોઈ જ નહીં, લો આશીર્વાદ. કોક કે બાપા એને તો 55 વર્ષ થઈ ગયા ભાઈ ને. બાપા કે ભલે 60 વર્ષ થયા, દીકરો થશે કે. યોગી મહારાજ છે ને ધબ્બો માર્યો અને દીકરો થયો. સાહજિક બોલે યોગી મહારાજ, પણ એવા ભોળા ભલા ને ઈશ્વરીય એટલું બધું વાપરે. મેં છે ને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી હમણાં સારંગપુરમાં, બધું દિવાલ પકડાણા હતું ને ગઢડામાં. મેં કીધું સ્વામી યોગી બાપાએ બહુ ઈશ્વરીય વાપર્યું છે, અને તમે વાપરો નકર ઈશ્વરીયની ડેટ ઉતરી જશે તમારી. કેટલી ઉંમર થઈ, હવે વાપરવું જ જોઈએ તમારે. સ્વામી કે તમે વાપરો. મેં કીધું પૂછવાય ન રહી, આપ્યું નથી અમને. બાપા કે જાઓ આપ્યું તમને, વાપરો. મેં કીધું તમે ન વાપરો અમને શું આપો, તમે વાપરો જ તે કીધું. અને બાપાએ વાપરવું હોય ને વાપરે છે. પણ યોગી મહારાજ એ જમાનામાં હાવ છુપા રહેતા ને, ત્યાં પણ ગમે તેને. ત્યાં એક યોગીજી મહારાજ પોતે જામનગરની અંદર હરિલા કલ્પતોની પારણ કરી છે. અને ત્યાં એક નટવરસિંહ જાયવા ગામના દરબાર. આજે આપણે યોગી બાપાના જ પ્રસંગની કથા કરવાના છે. તો નટવરસિંહ દરબાર છે ને એ પોતે પાણીની સેવા કરે. 22 વર્ષનો જુવાન દીકરો. આપણે શંભુસિંહ છે રાજકોટમાં, એના ભાઈ થયા. અમે ચાયવા જમતા હતા બાપા સાથે, ત્યારે બાપાએ મને ફોટો દેખાડેલો પ્રમુખ સાહેબ કે આ નટવરસિંહ ધામમાં ગયેલા અને બાપાએ બેઠા કરેલા. તો બાપા તો જામ સાહેબ ને ત્યાં પધરામણી ગયેલા. અને કોઈ કીધું કે બાપા નટવરસિંહ તો ધામમાં ગયા. સ્વામી કે હોય પારાયણમાં તમને સેવા કરતા હતા. જુવાન જો દીકરો એમ કે ધામમાં જાય, કઈ રોગ નહોતો ને. કે બાપાએ તો ડોક્ટરો આવી ગયા અને ડોક્ટરોએ કીધું કે આમાં કઈ હવે પ્રાણ નથી, અને એની નનામી હોતી બંધાઈ ગઈ છે. હવે તમે પેલો ચાંદલો ને એવું કરી દો, કંઠી પહેરેજો, એટલે એને પારાયણ પહેલા અગ્નિ સંસ્કાર કરી નાખવાનો છે. બાપા કે કોઈ લઈ ન જાય, હું આવું છું. બાપા હજી તો વૈદી નજીક આવ્યા ને બાપા કે નટવરસિંહ બેઠા થાઓ, પાણી પીરસવાની સેવા છે તમારે. તો પેલા બેઠા થઈ ગયા અને વર્ષો સુધી રહ્યા. આ યોગી મહારાજ છે ને, આ તો એક પરસો જીવનમાં કોઈ આપ્યો હોય ને, પેલા ભાથીજી મહારાજ, રામદેવજીમાં કેટલા મંદિરો થઈ જાય એ લોકોના. યોગી મહારાજ તો હાલતા હાલતા બધું. તમે અત્તરની દુકાને જાઓ ને તો ખરીદો નહીં ને તો એ સ્મેલ કપડામાં બેહી જ જાય. ખાલી ઉભા રહ્યો ને તમે પરફ્યુમની દુકાને તો એની સ્મેલ આપણા અંદર પહેરી જાય. એમાં ઈશ્વરીય અને શાંતિ તો છે ને, મોક્ષની અંદર સાડી ઉપરની બધી વસ્તુ આપી યોગી મહારાજ. હાલતા હાલતા શાક લેવા જાય, કોથમરી મફત આપે, એવું ધાણા. યોગી મહારાજે આ લોકના તો બધા સુખ એમનેમ જ આપ્યા છે બધાને. ગમે તેવો માણસ હોય પણ બાપાને કોઈ માન નહીં. આવું ઈશ્વરીય પ્રતાપ અજ્ઞાની છે ને રે. બાપાનો જયારે અમૃત મહોત્સવ ઉજવાણો અને ખેબરભાઈ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના એ આવેલા. આપણે પેલા હતા ને વસોના બકુલભાઈ ને, હા અમીન, બકુભાઈ અમીન, એ પણ, અને મહેન્દ્ર બાપુ ને બધા, તો બધા સંસદ સભ્યો અને બધું મોટા માથા કહેવાય ચરોતરમાં. એ બધા બાપાને સમટ ઢોળે નગરયાત્રામાં. અને ગવર્નર આવેલા ગુજરાત રાજ્યના. અને કે છે 1 લાખ માણસ ગોંડલમાં આવેલું. યોગી બાપાનો અમૃત મહોત્સવ. અને બાપાનું ટેજ છે ને ઉપર ઢંકાણું જ નહોતું, કારણ કે સવાર સુધી ડેકોરેશન કરવામાં રહ્યા ને ઉપર અધૂરું રહી ગયું, સભા ચાલુ થઈ ગઈ. અને પેલા ચોખાવાળા શેઠ આવ્યા કે બારદાન વાળા, તે બાપા કે અહીં બેહો. તે સ્વામી એને સિંહાસને અડીને બેહાર્યા. એનું અમૃત મહોત્સવ યોગી બાપાનું. અને ખાલી 20 મિનિટ બાપા બોલ્યા. દુલાકા ગુજરાત રાજ્યના બહુ મોટા કવિ, એ પહેલી વાર યોગી મહારાજના દર્શન કરવા કોઈની સાથે આવેલા. અને જયારે એની વિદાય લીધી કે યોગી બાપાને મારે દર્શન કરીને જવું છે, અને બાપા જયારે રસોડામાં જમવા ગયા તો ખબર પડી કે સંતો તો ત્યાં સભામાં આવ્યા હતા, એટલે રસોઈનું મોડું થયું છે, એટલે શાક ને બધું સુધારવાનું બાકી છે. અને યુવકો ભાજી તોડતા હતા તાંદળિયાની. તો યોગી બાપા એમને બેસી ગયા લાદી ઉપર, આસન એની ભાજી તોડવા બેસી ગયા. જેનો અમૃત મહોત્સવ ઉજવાય છે, 1 લાખ માણસ આવ્યું છે, મોટા મોટા અધિકારી આવ્યા છે, અને બાપા છોકરા જોડે ગમત કરે ને ભાજી તોડે. એને ખબર જ નથી કે મારું આ થાય છે. લોકમાં છે ને કે વરરાજો થયો હોય ને, પતી ગયા પછી અઠવાડિયું પાણી આમ થોડુંક રે માણસને, કામ નો કરે, સર્વિસે નો જાય, કે આમ થોડોક લુગડા નવા પહેર કરે, આમ થોડુંક એવું અતડો રહે. પણ યોગી મહારાજ તમે જુઓ,
કશું જ નહીં, માન નહીં, મોટપ નહીં, કશું દેખાવ નહીં, કાંઈ નહીં. એટલે બાપાના તો પ્રસંગો એટલા બધા ઈશ્વરીય પ્રતાપના છે. બાપા પછી શાસ્ત્રીજી મહારાજ છે ને ત્યાં હતા આપણે આણંદમાં, અને બાજુમાં ગાના ગામ છે. એ ગાનાના એક શામળભાઈ આપણા હરિભગત શાસ્ત્રીમાં વખતના, અને શાસ્ત્રીમાં કે આમ્ર ઉત્સવ કરવો છે ને કેરીઓનો આમ્ર ઉત્સવ એટલે કેરીઓ જમાડવી છે તમને, તો બધા સંતોને લઈને તમે ગાનામાં આવો. ને 3 કિલોમીટર આણંદથી તે 8-10 સંતો ગયા ને યોગી બાપા ને નિર્ગુણ સ્વામી ભેગા. નિર્ગુણ સ્વામી વડતાલના કોઠારી હતા, જેઠા ભગત નામ હતું. શાસ્ત્રીમાંથી ભેગા વડતાલમાંથી નીકળી ગયેલા, અને એ તો પીચ ગામના ચરોતરના પટેલ ને બોલવામાં બહુ છૂટવાળા હતા. અને યોગી મહારાજ તો એની જોડેમાં યોગી બાપા જ રહે, બીજા સંતો જ બીવે. બાપા તો કાંઈ વાંધો નહીં, બાપાને ગમે તેની જોડે યોગી મહારાજ તો બધાને ખુશ જ કરે. અને એનો છોકરો હતો ને શામળભાઈ નો, એ થોડો એવો હતો કે આ મારા બાપુજી છે ને એ બધા સાધુઓને કેરીઓ ખવડાવી દી છે, તે વેચી નાખીએ પેલા બોલાવા આવ્યા ને ક્યાં હું ઘરમાં કેરી જ ન રવા દીધી, અને એના ઘર ખાય ને એટલે એક ટોપલીમાં રાખી. અને યોગી મહારાજ જે બજારમાં મળે ને શું કે શાસ્ત્રીમાં જ આવ્યા છો, પ્રસાદ લેવા આવી જજો તમે કે. તે 8 જણાને ભેગા કર્યા, જે મળે ને ગામમાં મંડળ બધા ભેગા લઈ ગયા, આણંદના હરિભક્તોને ભેગા લઈ ગયા. અને અવડી તપેલી થોડોક રસ કાઢેલો. નિર્ગુણ સ્વામી કે જેને તેને આમંત્રણ દે કરો, રસ તો જોવો એ કે 10 જણ ખાય એટલો રસ, અને 8 જણને નોતર્યા તમે કઈક વિવેક તો રાખો. યોગી મહારાજ કે એવું હોય તો મારા ભાગનો નહીં ખાવ કે. તમારા ભાગનો કઈ બધાને થઈ રહ્યા, 8 જણનો છે તમારા ભાગનો 2 ડોલ. પણ યોગી મહારાજ એ વખતે પીરસવા માંડ્યા, એક ડોયો પીરસે ને એક ડોયો તપેલીમાં ઉમેરાઈ જાય. 8 જણ જમ્યા, રસ ઓછો થાય નહીં. અને એટલો ને એટલો તપેલીમાં વધ્યો ને પછી એના છોકરાએ કંઠી પહેરી, અને એને શું કે આ તો બહુ મોટા ગુરુ છે, સંત છે. પણ યોગી મહારાજ શાસ્ત્રીમાંની હયાતીમાં બહુ જ ઈશ્વર્ય વાપર્યું. મેં બાપાને દિલ્હીમાં વાત કરી, મેં કીધું બાપા યોગી બાપાના વખતમાં દિલ્હીની જગ્યા ન મળે ને બહુ સારું થયું આપણને. 35 વર્ષ તપ કર્યું. બાપા કે કેમ? મેં કીધું આવું ન બંધાત તો, એટલું મોટું. સ્વામી કે કેમ ન બંધાત? મેં કીધું યોગ સંજોગો ક્યાં હતા આપડા કે આવું મોટું બાંધીએ કે. બાપા કે તમને શું ખબર યોગી બાપા કોણ હતા? યોગી બાપા તો હોનાનું બાંધી એવા હતા કે. સ્વામીને બહુ મહિમા યોગી મહારાજ એ કે યોગી મહારાજ બાપાને એવું નહીં કે મેં બાંધ્યું, યોગી બાપા ન બાંધીએ કે જે વખતે નહોતું આ તો બધું એમ કર્યું, એવું સ્વામીને તો રંજય ન આવે. પણ બાપા કે હોનાનું બાંધી એવા હતા. યોગી બાપાની ક્યારેક ગોણતા બાપા ન આવવા દે. પણ યોગી મહારાજ કાઠિયાવાડના ગામડામાં પોટલા લઈને ફરે. સ્વામી કેમ ઋતુની સામે હલ્લી, ખુલ્લા પગે હલ્લી ઉનાળામાં, શિયાળામાં ટાઢા પાણી નાહીએ ખુલ્લામાં. અને બાપા એવા અપવાસ કરે, 3 દાડે નિર્જળ અપવાસ હોય બાપાને. અને સખત વિરોધ હો બાપાનો. વિરોધી વખતે એટલો બધો થતો. કંથરિયામાં ગયા યોગી મહારાજ, એક જીલુભા દરબાર હતા ત્યાં, એમનો ત્યાં બાપાનો ઉતારો. અને એક રત્નાભાઈ લુવાર હતા કંથારિયામાં, એનો જુવાન જો દીકરો ધમમાઈ ગયો ત્યાં. એ તો સત્સંગી નહોતા લુવાર. અને બજારમાં રડતો રડતો આવ્યો, પછાડીઓ ખાઈ માણસ ગાંડો થઈ ગયો રડી રડી. અને જૂના મંદિર વાળાએ કીધું કે જીલુભા દરબારને ઘરે ભગવાન આવ્યા છે, જા તારા દીકરાને જીવતો કરશે. આ કટાક્ષમાં બોલ્યા, ઈર્ષામાં બોલ્યા. અને પેલો માણસ તો ત્યાં ગયો, બાપાને કે મને મારી નાખો કે મારા દીકરાને જીવતો કરો. અને યોગી મહારાજની અકારણ એવી દયા આવી, અને બાપા એને ઘરે જઈને પાણી છાંટ્યું છોકરા ઉપર, છોકરો બેઠો થઈ ગયો. 65 વર્ષ છોકરો જીવ્યો એનો. યોગી મહારાજ છે ને તો એ વખતે તો હાવ કોઈ પૂછતું નહીં યોગી બાપાને, જાતે બધું કરે બાપા. નાવા જાય ને ગામડામાં, ડોક્ટર સાહેબ નાવા લઈ ગયા અડવાળ ગામમાં. તો ડોક્ટર સાહેબ કે આ તળાવમાં નાવાનું છે? એ કે આ તો પીવાનું છે. કે નાવાનું તળાવ તો બીજું છે, આમાં નહીં નાવાનું કે છે. એવા હાવ ડોળા પાણી, અને કાંઈ સગવડ મળે નહીં. ગામડામાં અમે શરૂઆતમાં વિચરણ કરવા ગયા ને તો એક ભાઈ દાળ આપી અમને, મગની ફોતરાવાળી એક ચાલ્લામાં. થાળીમાં ઘઉંનો લોટ આપ્યો. અમે કીધું શાક લાવો ને. એ કે આને જ શાક કહીએ છીએ, બીજું કયું શાક? એ દાળને જ શાક કહીએ છીએ, કાંઈ મળે જ નહીં. અમે અડવાળેમાં રસોઈ કરીને તો જાંભા બાપુ પૂછે કે સ્વામી શું બનાવો છો? હું પાર્ષદમાં તો હરિપ્રકાશ સ્વામી અંદર રસોઈ કરે. હું પાટલી વેલણ ધોવા ગયો, હું બનાવો છો? મેં કીધું ભાખરી શાક. વાહ, જલસા કરો છો કે છે? ભાખરી શાક ને. યોગી બાપા તો ખીચડી બાફીને ખાઈ લેતા કે છે. એટલે ભાખરી શાકમાં અત્યારે તે બાપુ હોય તો બીપી વધી જાય ને. આ જોવે ને રહોડા આપડા, એટલું બધું લેવલ એનું આમ. અને હજડ બહુ નિયમ વાળા. યોગી બાપા બપોર હુવે નહીં, ત્યાં માળા જ કરવાની.
બહુ બહુ બધા કડક. એ વખતે ગામડામાં આજે પણ સૌરાષ્ટ્રમાં બધા નિયમ ધર્મ વાળા બહુ